આ તરફ થરાદમાં ઠાકોર સમાજના બંધારણ માટે બેઠક મળી હતી, જ્યાં બીજેપી અને કોંગ્રેસના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા છે। સાંસદ જ્ઞાનીબેન ઠાકોર સમાજને કડક શબ્દોમાં ટકોર કરી છે। આ તરફ જ્યાં દીકરા દીકરીના લગ્નમાં ડીજે પર પ્રતિબંધ હોવાનું જ્ઞાનીબેને કહ્યું અને લગ્નમાં જ્યાં કઠોળ શાકભાજી જેવા સાદા ભોજન રાખવા માટે પણ આગ્રહ જ્ઞાનીબેને કર્યો છે। લગ્નમાં વરરાજાએ દાઢી ન રાખવી જોઈએ અને મૈત્રી કરારથી લગ્ન કરે તે ચલાવી લેવાનું નહીં તેવું પણ જ્ઞાનીબેને કહ્યું છે। દીકરાને વાંઠો મરવા દેજો પણ મૈત્રી કરાર કરે તો ઘરે ના આવવા દેતા તેવું પણ જ્ઞાનીબેને સભામાં કહ્યું છે। તકલીફ હોય તો દવા લેજો, ભુવા પાસે ન જતા સોશિયલ મીડિયાથી યુવક યુવતીઓ દૂર રહે તેવું પણ તેમણે અપીલ કરી છે। આખી દુનિયાને દશામાં ના નડે અને આપણાને નડે, બરાબર? એટલે આ દશામાનાથી વર્તો કરીને ઘરેથી દશા બેહાડવાની પ્રથા છે એ કોઈ પણ બેન દીકરીએ દશામાના વર્ત હવે કરવાના નહીં। અને જેને દશામાં નડે એ બધા માને મારે એ મેલ દીધો, હું એકલી ગાડી ફેવું છું, દશામાં મારા ભેગા ગાડી ભરશે અને નડે તો મને નડે, તમને કોઈ નડશે નહીં। છોકરા અને છોકરીઓ જે રીલ બનાવે છે, કોઈ હોન્ડા ઉપર ચડીને બનાવે, કોઈ તળાવના કિનારે, કોઈ કેનાર ઉપર બેઠો હોય અને એ ક્યારેક ઘાતક પુરવાર થાય। એટલે આ તમામ પ્રકારના ટેકનોલોજી આ બાજુ ભમરા તમને બધે લાગુ પડે। આ દવાની કોઈ પણ પ્રકારની કોઈ રીલો ખરાબ બનાવવાની નહીં। તમે ધાર્મિક રીલ બનાવો, સમાજના પ્રસંગ માટેની બનાવો, કોઈ સંતના ભજન માટેની બનાવો, એ બરોબર છે। બાકી કોઈ સંસ્કૃતિના આડઅસર અને પરિવારોને કે બેન દીકરી ઉપર ખરાબ એની ઓલી પડે એવી કોઈ ટેકનોલોજીની રીલો બનાવવાની નહીં। નાના નાના છોકરા મેલી અને પાછા જતી રહે કે ભાઈ મારે તો મૈત્રી કરાર કર્યા રહેવું છે, છોકરાના શું વાંક? અને જ્યારે પુરુષ કરતા જ્યારે મહિલા આ પગલું ભરે ને ત્યારે છોકરાની હાલત ખરાબ થઈ જતી હોય છે। એટલે આ ઘટના ગંભીરતાથી રોકવા માટે કરીને સમાજમાં તમામને બધાને વિનંતી કરું, આનો મુદ્દો એટલો મેં હાથમાં ચર્ચામાં એટલે લીધો છે કે આ થોડું કાયદા સાથે જોડાયેલું હોવાથી તમારા છોકરાનું હગું ચાઈ ના થતું હોય તો એને વાઢો મરવા દઉં, પણ મહેરબાની કરીને લગ્ન કરેલ છોકરીના કોઈ મૈત્રી કરાર કરીને આવે ને તો એને ઘરે પહેવા દેતા નહીં। અને એટલા માટે ક્યાંક ને ક્યાંક મોટી તકલીફો ઊભી થાય છે। એટલે આપણે કોઈ નહીં આબરૂ ઉપર કે કોઈની દીકરી લાવવી નહીં, અને આપણી દીકરી કોઈ લઈ જાય તો આકાશ પાતાળ કરીને જે કરવું પડે એને લાયે બહાર મેળવું। કે કોઈ પણ ધાર્મિક પ્રસંગ હોય તો આપણા સમાજ મોટા ભાગે કેળા હનુમાન હોય કે અંબાજી હોય કે ઢીમા હોય તો કોઈ બેન દીકરીઓએ એ બેરાના દિવસે ચાલતું દાવાનું નહીં, તમારે દર્શન કરવાના હોય તો ગાડી લઈને બીજા દિવસે જઈ આવવાનું અથવા આગળના દાડે જવાનું, અને અથવા તો ઘરના પરિવારના સભ્યો સાથે જવાનું। એકલા બૈરા છોકરાને પગપાળા લાંબા રાહે કોઈ મેળવાના નહીં। ગૌરવની વાત કેવરાય આપણા વિસ્તારના અને બહુ અમારા તો સાથી મિત્ર છે ભાઈ યોગી દેવનાથ બાપુ ફોન લાઈન પર જોડાયા છે। બાપુ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં। આપણે સાંભળ્યું હશે જ્ઞાનીબેન શું કહી રહ્યા હતા અને લગ્નને વરરાજા દાઢીને રાખવીને અનેક એવી વાતો જ્ઞાનીબેન કહી ચૂક્યા હતા, વ્રતની પણ વાતો કહી હતી। શું કહેશો આપના નિવેદન બાદ? દાઢી રાખવી કે ન રાખવી એ તો બીજા નંબરનો વિષય છે, પણ મંદિરમાં નહીં જાઓ અને બંધ કરી નાખો એ તો કોઈ વ્યાજબી નથી ને। ધર્મ છે, ધર્મ તો અમે ધર્મો રક્ષતી રક્ષિત, અમે ધર્મની રક્ષા કરશું, ધર્મ અમારી રક્ષા કરવાનો છે। આ તો કઈ કહેવાનો આવતો જ નથી કે ભાઈ તમે મંદિરમાં ના જાઓ। હા, અંધશ્રદ્ધા હોય એ બરોબર, એ ખોટી વાત છે। ક્યાં ધૂણતા હોય કે દાણા જોતા હોય કે ફતુર થતા હોય ત્યાં એ નહીં કરવું એ બરોબર છે, ત્યાં સુધી તો યોગ્ય છે। પણ તમે આમ કરો, મંદિરે તો જાઓ નહીં, બિલકુલ બંધ કરી નાખો। કોઈ બી માતાજી અથવા કોઈ ભગવાનના મંદિરમાં ન જાઓ, આ તો મને એવો લાગે વિનાશકારી વિપરીત બુદ્ધિ। તમે આવો મંદિર જવાનો કોને ના કેવી રીતે પાડી શકો? મંદિર તો જાઓ, ધર્મનો જ રસ્તો છે। માણસને ત્યાંથી શાંતિ મળે છે, માણસને જીવનની રાહ મળે છે, માણસને ત્યાં પોતાનો ચાલવાનો પથ મળે છે। અગર મંદિર નહીં જાય છે તો ક્યાં જશે? મને કહો, કોઈ રસ્તો બતાવે કે ક્યાં જવું? મંદિરને મૂકી દેવો, ધર્મને મૂકી દેવો? મંદિર જવાથી કઈ વાંધો નથી, મંદિર તો જવો જોઈએ, ધર્મ છે અમારો।
જે ભગવાન કે માતાજીઓ દેવ દેવતા ત્યાં જવો જોઈએ. હા, ક્યાં અંધશ્રદ્ધા જ્યાં ચાલે છે ત્યાં નહીં જવું એ બરોબર છે. જ્યાં બોપા ધૂણતા હોય છે, ભૂવા ધૂણતા હોય છે કે અન્ય એવા કોઈ ફતુર થતા હોય ત્યાં ન જવું એ બરોબર છે. બિલકુલ બિલકુલ બાપુ આપણી સાથે નવગણ ઠાકોર પણ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે, ઠાકોર સમાજના અગ્રણી છે. નવગણભાઈ, સ્વાગત છે ન્યૂઝ કેપિટલમાં. જે નિવેદન આપ્યું છે અને કહેવામાં આવ્યું છે વ્રત ન કરવા, મંદિરમાં ન જવું, પરંતુ આ તો પરંપરાને એક નેતાના આગેવાન આ રીતની વાત કરે તે કેટલી યોગ્ય? આપ શું કહેશો આ નિવેદન પર? ગેનીબેનની વાત તદ્દન સાચી છે. બિલકુલ એ જ જાણવું છે. બિલકુલ સાચી છે. ગેનીબેનનું નિવેદન બિલકુલ સાચું છે કે અમારી સમાજની અંદર વર્તમાન સમયમાં શિક્ષણની જરૂર છે, સંસ્કારની જરૂર છે, સુવિધાની જરૂર છે, કામની જરૂર છે. વધુમાં વધુ અમારો સમાજ અંધશ્રદ્ધામાં જોડાયા જાય છે. પુણ્યમો ભરે, રવિવાર ભરે, ભૂવા પાછળ ફરતો હેડે, કરોડોના ખર્ચે મંદિર બનાવે. મંદિરની જગ્યાએ અત્યારે શિક્ષણ ધામ બનાવવાની જરૂર છે. અમારી સમાજમાં શિક્ષણનું પ્રમાણ ઓછું છે. આખો સમાજ જાગૃત બને, શિક્ષિત બને અને અંધશ્રદ્ધાથી બહાર આવે અને અન્ય સમાજ જેવું સુખી અને સમૃદ્ધ જીવન જીવે એવું ગેનીબેનનું, મારું, અમારા સમગ્ર ઠાકોર સમાજના આગેવાનનું એક સપનું છે કે ભાઈ આઝાદી કાળના આટલા વર્ષોની અંદર અન્ય સમાજ કરતા અમારો સમાજ શિક્ષણથી પાછળ. તો શિક્ષણથી પાછળ રહેવાનું કારણ શું? અંધશ્રદ્ધા. બિલકુલ. લોકો 12 મહિનામાં 12 પુણ્યમો હેડતા જાય, 15 દરા હેડતા જાય, રોજ મંદિરે જાય, રોજ રવિવાર ભરે, રોજ પુણ્યમે ભરે, કરોડોના ખર્ચે મંદિર બનાવે. તે રૂપિયા તમામ બચાવીને તેમના બાળકોના શિક્ષણ પાછળ વાપરે. બિલકુલ. તો સમાજની ક્રાંતિ થાય. એમાં ગેનીબેનનું નિવેદન અંધશ્રદ્ધા અને શ્રદ્ધાનું, બિલકુલ, અંધશ્રદ્ધા અને શ્રદ્ધાનું તફાવત સમજાવવાનું કામ આગેવાનો કરે તો વધારે સારું. નવગણભાઈ, આપણી સાથે બાપુ પણ જોડાયેલા છે, યોગી દેવનાથ બાપુ. તે પણ આપણે કઈ કહેવા માંગશે? આપ શું કહેશો બાપુ? સમાજમાં શિક્ષણ આવવું એ સારી વાત છે. શિક્ષણના સંસ્થાન બને એ બહુ સારી વાત છે. અંધશ્રદ્ધામાં ક્યાંય નહીં જવું એ પણ સારી વાત છે. એનો મતલબ કે અમારા છોકરાને, બાળકોને સંસ્કારી બનાવે છે. સંસ્કારી એટલે મંદિર નહીં જાય તો ક્યાં સંસ્કાર? તો પછી ક્યાંથી ખાલી સંસ્કાર? તો ખાલી કોલેજોમાં સંસ્કાર આવે છે એવું તો કઈ છે નહીં. મંદિરે જાવો, ચોક્કસ મંદિર જાઓ, દર્શન કરો, ભગવાનના બધો કરો, ટોટલ જાવો જોઈએ. પણ એ વાતમાં હું એગ્રી છું. કોઈ પણ ગમે ત્યાં અંધશ્રદ્ધાનો કાર્ય ચાલતો ત્યાં ના જાઓ. મંદિર તો કોઈ બંધ નથી થવાના. કોઈ મંદિર જવાનું તમે ના પણ ના પાડશો કે મંદિરે ના જાઓ. અથવા તો તમે પૂનમ માતાજીનો મેળો છે કે અથવા તો માતાજીનો મુખ્ય દિવસ છે તો ત્યાં ના જાઓ. હું માનું છું કે ગેનીબેને જે વાત કરી છે એ સમજાવવાનો એને જો પ્રયાસ કર્યો છે એ ખોટો પડે છે. વાત સારી છે પણ વાત કરવાનો જો એનો રીત છે ને એ મને લાગતી બરોબર નથી. કેમ કે તમે સમજાવી શકો છો કે ભાઈ અંધશ્રદ્ધામાં નહીં જાઓ, કે મંદિરમાં નહીં જાઓ એટલે તો શું કહ્યું કે ધર્મને મૂકી દો, એની એ જ વાત થઈ ને. મંદિરમાં ન જાઓ એટલે અંધશ્રદ્ધામાં જાઓ એ બરોબર છે, એ આપણે એને સમજણ આપીએ છીએ, શીખ આપીએ છીએ. પણ મંદિરમાં જાઓ એટલે તમે ધર્મ મૂકી દો એવું કામ થયું ને એનું. શું કહેશો નવગણભાઈ? આવવાનો તમારો રીત છે એ બરોબર નથી. 2 મિનિટ બોલવાની મને તક આપો. કે બિલકુલ બોલો નવગણભાઈ. નોકરી ક્યારે મળે? ભણીએ તારે મળે. મંદિરમાં બેસીને જ નોકરી મળે? અમારા બાળકો, અમારો સમાજ શિક્ષિત થી પાછળ છે. અંધશ્રદ્ધામાં ખૂબ બને છે, કુરિવાજો ખૂબ છે. હજી સુધી લોકો માતાજીના બોકડા ચડાવે. એ અંધશ્રદ્ધા નથી, એ અંધશ્રદ્ધા કહેવાય. એ હું ચોક્કસ કહું છું. અંધશ્રદ્ધામાં સમાજને ઘણા બધા દેશો છે, એક પણ મંદિર નથી તો લોકો 100% શિક્ષિત છે. કે બળાત્કારનો પણ કેસ નહીં બનતો. એટલે લોકો ધર્મની સાથે જોડીને અન્ય ધંધા બંધ કરીને ટોટલ ધર્મમાં લોકો વ્યસ્ત રહે તો શિક્ષણ ના મેળવે. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં ફરક છે. કોઈ ભૂવો ધૂણીને વેરે વધાવા આલે, કોકને દોડ આલે, માથે લેબુ ફેરવે, મરચા માટે અંધશ્રદ્ધા છે. હા, અમે એને જ વાત કહીએ છીએ કે અંધશ્રદ્ધામાં બિલકુલ નહીં જાઓ, પણ ધર્મને મૂકી દેવો એવો તો ના ચાલે. અલગ અલગ પ્રકારની બલિઓ ચડાવે અંધશ્રદ્ધા છે. એટલે ગેની જે નિવેદન છે અમારી સમાજ માટે યોગ્ય છે અને આખા અમારા સમાજના તમામ આગેવાનો અમે એક જ રસ્તો અપનાવ્યો છે કે અમારા દીકરા અને દીકરીઓમાં 100% શિક્ષણ લાવવું, અંધશ્રદ્ધાથી આ સમાજને બહાર લાવવો, કુરિવાજોથી બહાર લાવવો, વ્યસનોથી બહાર લાવવો અને જે ભુવા ભોપાળા ખોટા ઠગ લોકો સાથે લોકો વેચાઈ રહ્યા છે એમને એ બધીઓથી બહાર લાવો આખો સમાજ. ચોક્કસ ભણવો જોઈએ. અમારી શુભકામનાઓ આગળ આવવો જોઈએ. અમારી આશીર્વાદ શુભકામના ચોક્કસપણે કહીએ છીએ. સમાજ આગળ આવવો જોઈએ. ગમે ત્યાં અંધશ્રદ્ધામાં ફસાતો હોય કે લીંબુઓના ચક્કરમાં પડતો હોય એમાં ના પડવો, પણ એવો ન હોય કે ધર્મે મૂકીને એવું પણ ન હોવો જોઈએ. અંધશ્રદ્ધા નહીં રાખવી, બરોબર છે. અંધશ્રદ્ધામાં આપણે નહીં જવું એ બરોબર.